નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અને બાળકોને ભાવતા માયોનીઝ સેન્ડવિચ બનાવવાના છે. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ડુંગળી લીધી છે, મેં 2 નંગ જેટલી ડુંગળી લીધી છે, ઝીણી કટ કરેલી. તો આપણે એ રીતે નાખી દીધી છે અંદર. અને આપણે કેપ્સિકમ મરચાં લીધેલા છે, એ પણ 2 નંગ લીધેલા છે, એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. ટામેટા લઈ લઈશું, આપણે 3 નંગ છે, એ ઝીણા કટ કરેલા છે, એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. અને આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ છે, એ અંદર ઉમેરી લઈશું. અને એની અંદર હજુ આપણે ચીલી ફ્લેક્સ અંદર ઉમેરીશું પાછું. તો 2 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ લીધું છે આપણે. અને કાળા મરી છે, એનો ભૂકો કરેલો છે, આપણે એ અંદર ઉમેરી લઈશું 1 ચમચી. હવે આપણે એની અંદર મીઠું લઈ લઈશું આપણે. તો મીઠું આપણે થોડુંક પ્રમાણસર લઈ લઈશું આપણે સ્વાદ માટે. અને આપણે માયોનીઝ લેવાનું છે આપણે. તો આપણે 3 ચમચી જેટલું માયોનીઝ લઈ લઈશું અંદર. અને બધું આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લીધેલું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એના અંદર બ્રેડ લઈ લઈશું. તો બ્રેડ આપણે લીધા છે આવી રીતે. અને એની અંદર આપણે જે આપણે મસાલો રેડી કર્યો છે એ બધું અંદર ઉમેરીશું આવી રીતે. તો કમ્પ્લીટ રીતે આપણે આ બધો મસાલો આવી રીતે સેટ કરીને અંદર મૂકીશું. અને એની ઉપર પાછું આપણે બ્રેડ અંદર ઉપરથી આપણે મૂકવાનો છે. અને આપણે તવો લઈ લઈશું આપણે. તો આપણે એની અંદર ઘી અંદર ઉમેરી લઈશું. જો તમે બટર પણ ઉમેરી શકો છો આની અંદર. તો હવે આપણે બ્રેડ છે એ અંદર મૂકી દઈશું. અને બરાબર આપણે એને ગુલાબી થાય ત્યાં સુધી શેકવા દેવાનું છે. તો આપણે આ તવે તો લીધેલો છે, અને એ તવે તો આપણે આવી રીતે પ્રેસ આપવાનો છે, જેથી નીચેનો ભાગ એકદમ ગુલાબી અને સરસ રીતે શેકાઈ જશે. એવી રીતે આપણે ઉપરથી પણ આપણે થોડુંક ઘી લગાવી લઈશું. અને કમ્પ્લીટ રીતે બરાબર આપણે એને પલટાવીને શેકી દઈશું પાછું. તો આપણે આજુબાજુ એકદમ કમ્પ્લીટ રીતે દબાવીશું, જેથી એકદમ સરસ રીતે કડક થઈ જશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને હવે આપણે તવેતાથી જ આપણે આવી રીતે કટ કરી લેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો, એકદમ સરસ રીતે આપણું કટ પણ થઈ ગયું છે. તો આપણું આ માયોનીઝ સેન્ડવિચ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.